તો ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડમાં સાંસદે પણ નિવેદન આપ્યું। 2 થી 3 વર્ષ પછી તપાસ થાય તે અયોગ્ય છે તેવું સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું અને કહ્યું કે સિસ્ટમમાં સુધારો કરવો જોઈએ। યોજનાઓની સફળતા માટે સિસ્ટમમાં સુધારો જરૂરી છે। વેરાવળની 2 એજન્સીઓ સામે ગુનો નોંધાયો છે। 58 ગામોમાં 7 કરોડ 30 લાખનું કૌભાંડની ફરિયાદ નોંધાઈ। હું તો માનું છું કે ચોક્કસ જે સરકારની ગાઈડલાઈન છે એ પ્રકારે કામો થવા જોઈએ, લોકોને રોજગારી મળી જોઈએ। જ્યાં રોજગારી તો મળે છે, પરંતુ જ્યાં 60-40ના રેશિયોની અંદર ક્યાંક રોડ રસ્તાના જે કામો થવાના હોય ત્યાં તેમાં મેટલ છે, પછી અન્ય જે ટેન્ડરમાં બતાવેલી જે સામગ્રીનો ઉપયોગ કરવાનો હોય છે એ નથી થતો। આ તો શું કામ થઈ ગયા પછી 2-3 વર્ષ પછી એની તપાસ થાય તો એનો કોઈ સારી રીતના તપાસ થવાની પણ નથી। આમાં કેટલાક આખર પછી નીચેના માણસો મરી જાય, જે મોટા જે માણસો આમાં ઇન્વોલ્વ છે તો બચી જવાના છે। બધાની જવાબદારી ફિક્સ કરી જોઈએ। ગરબડ થઈ તે માટે બધા જવાબદાર છે। મંત્રી જવાબદાર છે, સચિવ જવાબદાર છે, કમિશનર જવાબદાર છે, ડીડીઓ જવાબદાર છે, ડીઆરડી નિયામક જવાબદાર છે,